શ્રી ગુરુદેવ દત્ત. કૃષ્ણમ વંદે જગદગુરુ. માસૂમ સવાલ ઘણા લોકો કરે કે પરમાત્મા આટલા દયાળુ છે, કૃપાળુ છે, તો પ્રલય કેમ કરે છે? આખી મહાભારત જો સિરિયલ જોઈ હોય, રામાયણ જોયું હોય, તો ભગવાન હાજર હજુર હતા તો પણ પ્રલય કેમ થયો? શું ભગવાને રોકવાની કોશિશ નહીં કરી હતી? તે છતાંય આ પ્રશ્ન આવે છે અને મને કરે છે. તો મને પ્રશ્ન કરે તો મને પરમાત્માએ જેટલું જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન પણ મારે પણ તો કંઈક જવાબ આપવો પડે ને. તો સાંભળો. પ્રથમ જે સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ છે તે પૃથ્વીની જે ક્ષમતા છે, જેને તમે ધરતી માં કહો છો, એની ક્ષમતા કરતાં વધારે મનુષ્ય હોય, એટલે કે પૃથ્વીની જે વજન સહન કરવાની ક્ષમતા હોય, એટલે કે પૃથ્વીની જે સહન કરવાની ક્ષમતા છે, પછી એ પાપ હોય કે મનુષ્યનું વજન હોય કે પશુ પંખીઓનું વજન હોય, એ જે વજન પાપનું અને મનુષ્યનું વજન જે સહન કરવાની ક્ષમતા છે, એની એણ આવી જાય, એની આણ આવી જાય, એની ક્ષમતાથી એની જે મેક્સિમમ લેવલ છે એની નજીક આવી જાય, ત્યારે પરમાત્મા અને પ્રકૃતિના સંયોગથી આ પૃથ્વી પર પ્રલય થાય છે. અને એ પ્રલય વેરા પરમાત્મા અવતાર લઈને જેટલા સત્વધારી લોકો છે અને જેટલા રાજસ લોકો છે, રાજસ લોકો એટલે કેવા કે જે રાજસ લોકો એટલે કે જે સત્વ અને તમોગુણનું મિશ્રણ છે, એ રાજસ. તો જેટલા રાજસ લોકો છે અને ઇવન તમસ લોકોને એ ઇશારા કરીને સમજાવવાની કોશિશ કરે છે. અને જેટલા રાજસ લોકો, તમસ લોકો તો સમજવાના નથી, પણ જેટલા રાજસ લોકો છે એ સમજી જાય છે, તે તરી જાય છે. રાજસ લોકો જ્યારે સત્વગુણ ધારણ કરી લે છે તો તરી જાય છે. પરમાત્મા પ્રકૃતિના સંયોગથી અને પંચમહાભૂતો અને નવગ્રહોના સંયોગથી પ્રલય તો કરે છે, પણ તે હાજર હજુર રહીને આ બે તત્વો રાજસ અને સત્વને ઉગારવાનો પ્રયત્ન કરે છે. સત્વને તો કંઈ નથી થવાનું, એ તો કન્ફર્મ છે. એટલે એમને સ્યોરિટી આપે છે એમના અવતાર વખતે. અને જે રાજસ ગુણો હોય છે, અને રાજસ ગુણોવાળામાં જેને ગુરુઓ પર શ્રદ્ધા હોય છે, ઈષ્ટદેવ પર એમની ભક્તિ હોય છે, ઈશ્વરમાં વિશ્વાસ હોય છે, તેમને એ માર્ગદર્શન આપીને એમને તારે છે. એટલે આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરુ આજ્ઞા કેવલમ. તો જ્યારે આવો પ્રલયકાળની ગતિ હોય છે, ત્યારે અવતારી પુરુષ કયા સ્વરૂપમાં તમને નથી ખબર. કે તમારા ગુરુ સ્વરૂપે કે કોઈક તમારા એક શું કહે કે એક બહુ પોપ્યુલર વ્યક્તિ તરીકે કે જેની તમારા પર પ્રભાવ હોય, એ પ્રભાવી વ્યક્તિ તમારા જીવનમાં આવે છે અને તમને એ ગુરુ તરીકે આવે, સખા તરીકે આવે કે મિત્ર તરીકે આવે. એ પ્રભાવી વ્યક્તિ ગુરુ તરીકે, સખા તરીકે, મિત્ર તરીકે આવીને એ તમારો જે રાજસ સ્વભાવ છે એને સત્વ તરફ ધારવાની કોશિશ કરે છે અને એ રીતે તમને બચાવે છે. તમસ ગુણો તો આપણે દુર્યોધનની હાલત જોઈ છે, એને ગમે એટલું સમજાવો હોય નથી સમજાવતું. એ હોય કે શકુનીઓ, સમજી ગયા. ધૃષ્ટાસ પણ નહીં સમજ્યા. એનામાં રાજસ ગુણ હતો, ભક્તિ પણ હતી અને થોડી આવી માયા પણ હતી. નહીં સમજાતા, એમણે એમની આંખે બધું જોયું. તો જ્યારે પૃથ્વીની ક્ષમતાથી વધુ આ પૃથ્વી પર પાપ
અને મનુષ્યનું વજન, જળચરોનું વજન, પશુ પંખીઓનું વજન જ્યારે અતિ થઈ જાય છે ત્યારે પરમાત્મા એક મહાસંહારની લીલા કરે છે. એને તમે મહાપ્રલય કહો છો. અને એ મહાપ્રલય વખતે એ અવતાર પણ લે છે અને અત્યારે પણ આપણી સાથે એ છે. હા છે. અને મને જે એક અંદાજ છે ગુરુ કૃપાથી, એમના શબ્દોથી, તો અત્યારે એમની ઉંમર રાઉન્ડ અબાઉટ 29 યર્સ છે. તો પરમાત્મા અત્યારે પણ હાજર છે. ક્યાંક ને ક્યાંકથી એ લીલાઓ કરે છે. સમય આવે ત્યારે પ્રત્યક્ષ પણ થશે, અને પ્રત્યક્ષ થશે તો પણ તમારી દ્રષ્ટિ એવી હોય તો તમને નહીં પણ સમજાય કે આ જ પરમાત્માના અવતાર છે. દુર્યોધનને ભરી સભામાં એને શકુની બધાને વિરાટ સ્વરૂપ બતાવ્યું તો પણ કોઈને સમજાયું નહીં. સમજાય. તો એવું અત્યારના સમયે આવનારા જે 5-7 વર્ષ છે એમાં એ અવતારી પુરુષ તમારી સમક્ષ હશે. અમારા જેવા ઈશારા પણ કરશે તો પણ બહુ ઓછા લોકો એ સમજી શકશે કે આ જ અવતારી પુરુષ છે. તો પણ એક હિંટ આપી દઉં છું, એના આવવાથી ચારેય દિશાઓ ગુંજી ઉઠશે. બસ આટલી હિંટ કાફી છે. હવે પ્રલય કેમ થાય છે એનું કારણ તો સમજાયું. થોડું સૂક્ષ્મ સ્વરૂપમાં જોઈએ, હજુ વધુ વિસ્તારથી જઈએ. બધું જ પૃથ્વી માતાનું હતું. આ પૃથ્વી પર બધા સંસાધનો પરમાત્માએ પૃથ્વીના થ્રુ આપણને આપ્યા છે. બધું જ તો પૃથ્વીનું છે, પણ એ આપણને વહેંચતા નહીં આવડું. આપણે એનો વેપાર કરી દીધો. બરાબર. કોઈની વાડીમાં કેરી ઉગે છે તો કોઈની વાડીમાં ચીકુ ઉગે છે, કોઈના ખેતરે અનાજ ઉગે છે, હે ને. કોઈ બીજી રીતે કઈ રીતે સક્ષમ છે, કોઈ જ્ઞાની છે, કોઈનામાં કોઈ કારીગરી છે, હે, કોઈ બાર્બર છે, કોઈ સુથાર છે, કોઈ લુહાર છે. તો આ એકબીજા સાથે વિનિમય કરવાનો હતો, વહેંચવાનો હતો. વાળ કપાવા ગયા તો તમારી તો અનાજ છે, તમે એને અનાજ આપતા. તમારી પાસે તમે ઝવેરી છો, સોનું છે તો એને સોનું આપતા. તમારી પાસે ખેતી છે, કેરી છે તો એને કેરી આપતા. એટલે આ રીતે એકબીજા સાથે વિનિમય ચાલતો. આપણે શું કરી કીધું, એનો વેપાર બનાવી દીધો. અને પૃથ્વીના સંસાધનો આ બધા અપાર હોવા છતાં આપણે અમુક વર્ગ, 90% વર્ગને એવી હાલત કરી દીધી છે કે એ સંસાધનોનું એમને મળતા નથી. એનો વેપાર બનાવી દીધો, મોંઘવારી બનાવી દીધી, અને મનુષ્યનું જીવન કઠિન કરી દીધું. લોકોનું જીવન એવું કરી દીધું કે લોકોને અધર્મના માર્ગે ચાલવા મજબૂર કરી દેવામાં આવ્યા. બરાબર છે. બીજું, આ યુગનો, કલયુગનો પ્રભાવ કેવો છે. બહેનો પર બળાત્કાર થાય છે, અત્યાચાર થાય છે, તો પણ ઘણા લોકો છૂટી જાય છે. આ પણ એક કારણ છે. ગુરુનો બોધ હોય કે શિક્ષા હોય કે મંદિરનો પ્રસાદ હોય, એ બધું જ હવે આપણે વેચાતો લેવો પડે છે. એટલે શિક્ષા, ગુરુનો બોધ અને મંદિરનો પ્રસાદ, આ બધું જ હવે વેચાય છે. એટલે આ પ્રલયની ઘડી આવી છે. અમે એ ગુરુ પરંપરામાં હજી પણ જીવી રહ્યા છીએ કે જ્યાં પ્રસાદ વહેંચવામાં આવે છે, વેચવામાં નથી આવતો. સમજા. તો આ પણ એક કારણ છે. મોટે ભાગે કથાકાર હોય કે આયોજક, આજે જેટલા પણ કથાઓ થાય છે એમાં કથાકારો અને આયોજકોના બધા પેકેજ પર ચાલે છે. અરે ભાઈ, તમે ભગવાનનું જ્ઞાન વેચવા આવ્યા છે, વેપાર નહીં. કથાકારને કેટલા મળશે, આયોજકને એનો શું લાભ થશે,
રાજકીય હશે તો એને ચૂંટણીમાં કેટલો લાભ થશે, વેપારી હશે આયોજક તો કે વેપારમાં કેટલો લાભ થશે. તો કથાઓનું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ્ય પણ કેવો છે, સ્વાર્થવાળો થઈ ગયો છે. અને એના બધા પેકેજો હોય છે. જ્યારે આ રીતે કથાઓ થાય, ભાગવત થાય કે એની સપ્તાહો થાય, તો સત્વ પ્રજ્વલિત થતું નથી. અને જ્યારે સત્વ એટલે કે સત્વ એટલે સત્ય જ પ્રજ્વલિત થતું નથી. પણ જો સત્વ જ પ્રજ્વલિત નહીં થાય એટલે કે સત્ય જ પ્રજ્વલિત નહીં થાય, તો જ્યાં સત્ય નહીં ત્યાં બ્રહ્મ ક્યાંથી? બ્રહ્મ સત્ય જગત મિથ્યા, સત્ય જ નહીં તો બ્રહ્મ ક્યાંથી? ક્યાં પરબ્રહ્મ ક્યાંથી? ગમે તેટલી ભાગવત કરો ને, ત્યાં બેઠેલા શ્રોતાઓના મગજમાં, હૃદયમાં ઉતરે જ નહીં. કારણ કે એની આયોજન પાછળનો અર્થ શું છે? સ્વાર્થ છે. તો જ્યાં સત્ય જ નહીં ત્યાં પરબ્રહ્મ ક્યાંથી? અને પરબ્રહ્મ નહીં ત્યાં પ્રલય જ હોય ને ભાઈ. ત્યાં દેવત્વથી જ્યાંથી દેવત્ય હતી જાય ત્યાં શું થાય? પ્રલય જ થાય ને ભાઈ. ઘણી સ્ત્રીઓ અને ઘણા પુરુષો પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે ખોટો માર્ગ અપનાવે છે. એ પાપની તીવ્રતા જ્યારે પૃથ્વીથી સહન નહીં થતી ત્યારે પ્રલય થાય છે. કારણ કે પૃથ્વીના પંચતત્વો, પૃથ્વી અને પંચતત્વોથી તો તમારું શરીર બન્યું છે. અને તમારો જે આત્મા છે તેમાં પરમાત્માનો અંશ છે. કેવી રીતે ને ક્યાં સુધી સહન કરે તમે ખોટે માર્ગે હોય તો ત્યારે પ્રલય થાય છે. ને આ વસ્તુ સમાજમાં બહુ વધી ગઈ છે. ઘણા દેશો, રાષ્ટ્રો, શહેરોના પાપ એટલા વધી ગયા છે, કસ્બાઓના, ગામડાઓના પાપ એટલા વધી ગયા છે કે ધરતીમાંથી સહન થતા નથી. અને ત્યારે ત્યાં દાવા નર ફેલાય છે. અમેરિકામાં લોસ એન્જલસમાં જોયું ને, ઓસ્ટ્રેલિયામાં આગ લાગેલી તે જોયું ને. પ્રકૃતિ પંચ તત્વોથી સંહાર કરે છે. ઘણા રાષ્ટ્રોના, શહેરોના, કસ્બાઓના પાપ એટલા ગહન હોય છે કે ત્યાં દાવાનળ ફેરાય છે અને એ પાપોને અગ્નિ સ્વરૂપે ભસ્મ કરે છે. કેવા પાપ હશે કે એને ભસ્માસુર કરી દે છે. માનવ અંગ વેચાય છે. અને જ્યાં ગરીબોના લોહી ચૂસાય છે તેવી હોસ્પિટલો, તેવી સરકારી, ગેરસરકારી સંસ્થાઓ, વ્યવસ્થાઓ, એવા ઘરો, એવી દરેક જગ્યાઓને કારણે પ્રલય થાય છે. સમુદ્રના કિનારે નગ્ન થઈને ફરવાથી સમુદ્ર ક્રોધિત થાય છે અને સુનામી સ્વરૂપે એ પ્રલય કરે છે. એના કાંઠા વિસ્તારમાં રહેલા કસ્બાઓ પણ એ પ્રલય ભોગવે છે. કારણ કે એ લોકોનો પણ સંબંધ કંઈ ને કઈ રીતે એ નગ્ન રીતે ફરતા પ્રવાસીઓ સાથે વેપારિક, આર્થિક બધા સંબંધો હોય છે. તમે એને પોષો છો તો આવે છે ને દરિયા કિનારે, તમારે પણ એટલે ભોગવવું જ પડે છે. એટલે સમુદ્ર ક્રોધિત થાય છે. આ થયો જળ પ્રલય. દાવાનળ ફેલાય છે, તે થયો અગ્નિ પ્રલય. જ્યારે મનુષ્ય અતિ સોનું, ચાંદી, હીરા, માણેક, રત્નો, પેટ્રોલ, ગેસ વગેરે ધરતી માતાની છાતી પર ડ્રિલિંગ કરીને પોતાને પોષે છે, ત્યારે કાળક્રમે ફરી ચક્રવાત, સુનામી, ભૂકંપ દ્વારા એ બધું ફરીથી સમેટી લઈ ધરતી ફરી પોતાના મૂળ તત્વોને બેલેન્સ કરે છે અને એને મહાપ્રલય કહે છે. અને આપણે એ મહાપ્રલયમાં જીવી રહ્યા છીએ. ડ્રિલિંગ કરીને તમે ધરતીમાંથી કેટલું કાઢો છો? આ બધું મેં તમને કીધું, સોનું, ચાંદી, ખનીજો, હવે તો પાણી પણ. તો જેટલું તમે ધરતીમાંથી આવી રીતના ડ્રિલિંગ કરીને કે બધું કાઢો છો, માઇનિંગ કરીને, એ કાળક્રમે
એ બધું ફરીથી ધરતી પોતાની અંદર સમેટી લઈને પૂર, ભૂકંપ, ચક્રવાત સ્વરૂપે, દાવાનળ સ્વરૂપે, જળ પ્રલય સ્વરૂપે એ ધરતી પોતાની અંદર સમેટી લઈને પોતાની અંદર રહેલા તત્વોને બેલેન્સ કરે છે. જ્યારે નદીઓના અને પહાડ ઉપર કરતા ઝરણાઓ, ધોધના પાણીને અટકાવવામાં આવે છે અને એની પર ડેમ બાંધી દેવામાં આવે છે, ત્યારે એ યુગમાં મહાપ્રલય થાય છે. પ્રકૃતિની સાથેનો છેડછાડ, ભલે મનુષ્યનો ગમે તેટલો સ્વાર્થ હોય, પણ પ્રકૃતિ સાથેનો આ રીતનો છેડછાડ એ યુગનો પ્રલય કરે છે. જ્યારે મનુષ્યને કે અમુક પ્રાણીઓને કુદરતી રીતે નહીં પણ વૈજ્ઞાનિક રીતે એને જન્મ આપવામાં આવે છે. ઘણા મા બાપો નેચરલ ડિલિવરી એનો સમય આવે ત્યારે નથી કરતા, પણ કહે છે કે જ્યોતિષીઓની પાસે સલાહ લઈને અમુક દિવસે એમ કે જન્મ લેવાથી બાળકનું ભાગ્ય બહુ સારું રહેશે, આમ વિચારીને પોતાની રીતે જન્મ લે છે, જન્મ કરાવે છે. તે કે બીજાની કોક ભાડે લઈને જન્મ કરાવે છે તે ને આજકાલ તો પુરુષો પણ સ્ત્રી બની ગયા તે. એટલે આ રીતનું જ્યારે અકુદરતી જીવન જીવવામાં આવે છે અને પ્રકૃતિ અને પરમાત્માને ચેલેન્જ કરવામાં આવે છે, ત્યારે પ્રલય થાય છે. બે જુદા જુદા પ્રાણીઓને ભેગા કરીને કંઈ નવું જ પ્રાણી પેદા કરવામાં આવે છે. જ્યારે સમાજમાં, સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જ્યારે સમાજમાં વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, જ્યારે સમાજમાં વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ વધવા માંડે, સ્ત્રીઓ પુરુષો કરતાં ઓછા કપડાં પહેરવા માંડે, ત્યારે પ્રલય થાય છે. જ્યારે રાજાનો કારોબાર અને વહીવટ કેવળ પ્રજાની ઉપર કર નાખવાથી ચાલતો હોય અને પાછા એ રાજાઓ ભ્રષ્ટાચાર કરીને એ ધન ઘર ભેગું કરતા હોય, ત્યારે પ્રજાને તેની પકડમાંથી છોડાવવા માટે, એને કર મુક્તિ જીવન જીવવા માટે પરમાત્મા ફરી નવી રચના કરે છે, એને પણ પ્રલય કહે છે. જ્યારે પ્રજાએ ચૂંટેલા નેતાઓ જ પ્રજાની સાથે વિશ્વાસઘાત કરીને પોતાનું ઘર ભરે છે, ત્યારે પ્રલયની પરિસ્થિતિ ઊભી થાય છે. સાધુઓનું ભોજન શું છે? દાળ, રોટી ને ચાવલ. હવે જ્યારે ચાવલોમાં પ્લાસ્ટિકના દાણાઓનું ચોખા જેવા બનાવીને એનું મિક્સન થાય છે અને એ સમર્થ સાધુઓના પેટમાં જાય છે, ત્યારે પ્રલય થાય છે. આજે તેલ, ઘી, માખણ બધામાં જ મિક્સિંગ છે, તો ત્યારે એ પ્રલયનું કારણ બને છે. જ્યારે ધન માટે સ્ત્રીઓ 4-5 પુરુષોને મિત્ર બનાવે છે અને પુરુષો પોતાની વાસના સંસ્વ પોતાની પત્ની હોવા છતાં પણ 4-5 સ્ત્રીઓને પોતાની મિત્ર બનાવે છે. જ્યારે યુગમાં આનું ચલણ વધી જાય છે, ત્યારે આ ભ્રષ્ટાચાર અને આ મલિનતાને રોકવા માટે પ્રલય થાય છે. હવે ઘણા લોકો પૂછે છે, ફરીથી મેં તમને કે પરમાત્મા તો દયાળુ છે, કરુણા સાગર છે, તો આવો પ્રલય કેમ કરે છે? આ બધા કારણો તો જોયા ને તમે. તે ઉપરાંત એ દયાળુ શિવ, શંકર, મહાદેવની દયાનો ગેરલાભ ઉઠાવીને જ્યારે આપણે વંથી જઈએ છીએ, ત્યારે એનું ત્રીજું નેત્ર ખુલે છે. આપણે સંસારમાં જોઈએ છે કે ઘણા બહુ સારા મા બાપ હોય તો એના બાળકો વંથી જાય છે, બરાબર.
મા બાપ બહુ સંસ્કારી, બહુ દયાળુ ને બહુ પ્રેમાળ હોય તો એનો ગેરલાભ ઉઠાવીને બાળકો અવળે માર્ગે ચડી જાય છે. એને રોકનાર કોણ? હવે આ કલયુગનો ભલે 5000 વર્ષ થયા, પણ જો પરમાત્મા એના આવા વંથેલ બગડેલ બાળકોને, તમોગુણોવાળા બાળકોને, રજોગુણવાળા બાળકોને નહીં રોકે તો પૃથ્વી 4,32,000 કલયુગ ના થાય ત્યારે અહીંયા પાપ કેટલું હોય? આ પૃથ્વી તમારે મારે બાપની બનાવેલી નથી. આ પરમાત્માની દેન છે. આપણે બધા આ પૃથ્વીના માલિક એક જ પાંડુરંગ વિઠ્ઠલ. હવે આપણે અહીંયા બધા ભાડુઆત છે ને આપણે વ્યવસ્થિત ન રહીએ ને તો એ ઝાડુ મારે જ છે. એનું અત્યારે સફાઈ કામ ચાલે છે, બરાબર ને? તો માલિકને પ્રશ્ન ન કરાય કે તમે આમ કેમ કરી રહ્યા છો. એને ગમે એ રીતે આપણાથી જીવાય. હું તો માલિક શું કરે? મકાન માલિક ભાડુઆતને બહાર કાઢી દે. બસ આટલું સમજાઈ જાય તો આ જે કંઈ પણ સંભવિત પ્રલયની જે કંઈ પણ કથાઓ સાંભળવા મળે છે એની પાછળનો પરમાત્માનો હેતુ સમજાય જાય, બરાબર? આપણે કોઈના પણ મકાનમાં રહીએ, શિસ્તથી રહીએ તો એ લાંબો રહેવા દે. આપણે આપણા મકાન માલિક કેવા છે? પવિત્ર, પરોપકારી, કરુણાના દયાના સાગર. આ પૃથ્વીના માલિક એ આપણા મકાન માલિક. આ પૃથ્વી આપણા માટે મકાન છે. કેવા છે? પરોપકારી, દયાના સાગર, કરુણા સાગર, ધર્મ, સત્ય. પરમાત્મા પોતે એટલા પવિત્ર છે, દયાળુ છે, કરુણાના સાગર છે, ધાર્મિક છે. ધર્મ એમની નાભીમાંથી નીકળે છે. હવે એવા મકાન માલિકના ઘરમાં આપણે શૈતાનની જેમ રહીએ, તમોગુણથી રહીએ, રજોગુણથી રહીએ, ક્યાં સુધી સહન કરે? તમારા પોતાના મકાનમાં કોઈ માણસ વ્યભિચારથી જીવતો હોય, ખાવા પીવાનું બધા રંગરેલિયા કરતો હોય, તમે ક્યાં સુધી એને સહન કરો? કહેવાય ને ભાઈ, મકાન ખાલી કર. આ મહાપ્રલય એ જ પ્રોસેસ છે. મકાન ખાલી કર. રહેવું હોય તો માલિકને ગમે એ રીતે જીવવું, નહીં તો મકાન ખાલી કર. કોઈના બાપનું કંઈ ચાલતું નથી. સમજા? આ પૃથ્વી એની છે, આપણને રહેવા દે છે, મફત રહેવા દે છે. ભાડું શું આપવાનું છે? ભગવાનને આપણે ભાડું શું આપવાનું છે ખબર? નહીં ખબર. સત્કર્મો, માનવતા, દયા, કરુણા, ચરિત્ર, થોડું એનું સ્મરણ કરવું. આ ભાડું જે એને ચૂકવે છે તે અહીંયા રહેશે, બાકીનાને ઉકેલીને ફેંકી દે. મકાન માલિક ગરમ થાય તો આપણો સામાન પર રસ્તા પર ફેંકી દે. એ તમને આ પૃથ્વીથી ફેંકી દે. સારું છે કે દરિયામાં નથી ફેંકી દેતું. હવે પ્રશ્ન કર્યો તો વિડીયો પણ લાંબો થઈ ગયો કે મહાપ્રલય કે ખંડ પ્રલય. પરમાત્મા એમ કે આટલા દયાવાન, કરુણાના સાગર છે, પ્રેમાળ છે, પ્રેમના પ્રતીક છે, તો કેમ કરે છે? સાદું, સિમ્પલ. આટલા બધા કારણો તો સમજાવ્યા, પણ છેલ્લે એક સારાંશ કીધો કે આપણા મકાન માલિક કેવા છે? એકદમ પવિત્ર, તેજસ્વી, એકદમ ધાર્મિક છે. હવે એના ઘરમાં રહીને તમે બધી બદમાશી કરો તો એ ટાઈમ જ કહે ને ભાઈ બહાર નીકળ. કારણ કે એની પવિત્રતા ડિસ્ટર્બ થાય છે. સમજાયું? તમે આ મોબાઈલથી જે ગંદી સામગ્રી બીજા તમારા મિત્રોને મોકલો છો ને, તો મોબાઈલ તો સેટેલાઇટથી ચાલે છે. ઉપગ્રહ ક્યાં છે? ત્યાં ઉપર અવકાશે ઉપગ્રહ આપણે સેટ કરેલા. તો તમે જે મોબાઈલથી મોકલો છો તે એ ઉપગ્રહથી થઈને તમારા કોઈ મિત્રના મોબાઈલ પર જાય છે. તમે જે અહીંયાથી મોકલો છો તે અવકાશમાં રહેલા ઉપગ્રહથી, હજારો કિલોમીટર ઉપર રહેલા ઉપગ્રહથી
બીજાના મોબાઈલમાં જાય છે, બરાબર ને? એ જ્યારે અહીંયાથી આખું જાય છે ને ભાઈ, તે મહાદેવ જેમ કૈલાસ પર બેઠેલા હોય છે ને તેના લલાટની પાસેથી જાય છે, સમજ્યા? એટલે શું મોકલવું એ પર વિચાર કરીને મોકલો. એ મહાદેવની સામે એમ પેલી સિનેમાની સ્ક્રીન કેવી હોય, એટલે એ જે સારું નરસું તમે જે મોકલો છો ને એ બધું એની સ્ક્રીન પરથી જાય છે. અને મહાદેવ જોઈ રહ્યા છે શું કે સારું નહીં, બધું નર્સ ખરાબ જ મોકલે છે. એટલે એની ત્રીજી દ્રષ્ટિ ખુલશે અને બધા ઉપગ્રહ ટપોટપ નીચે પડવાના છે. એટલે પડવાના છે. ભગવાને આપણે ટેકનોલોજી આપી તો એનો આપણે દુરુપયોગ કરીએ છીએ. દુરુપયોગ તો કરીએ જ, પણ એની પણ પવિત્રતા નાશ થાય છે. એક તો અવકાશમાંથી જાય છે, બ્રહ્માંડમાંથી જાય છે, એટલે મહાદેવના લલાટની પાસેથી જાય, એની સામે ટીવીની સ્ક્રીનની જેમ દેખાય. બીજું, એ મહાદેવ એ પરમાત્મા એના અંશ સ્વરૂપે તમારી અંદર છે, આત્માની રૂપે. એ પણ સૂક્ષ્મ સ્વરૂપે બધું જોઈ છે કે તમે શું મોકલો છો, તમે શું જુઓ છો, તમે શું સાંભળો છો, તમે શું ખાવો છો, તમે જીવની એક આત્મા છો અને તે પણ પરમાત્માનો અંશ છે. પછી એ કંટાળી જાય અંદર એ આત્મા, તો આત્મા શરીરને ત્યાગ કરે છે. એ બધી આત્માઓ હવે શરીરનો ત્યાગ કરવા જઈ રહી છે. તમે જે કંઈ પણ તમારા કર્મો છે, જેવું તમે જુઓ છો, જેવું તમે ખાવો છો, જેવું તમે કરો છો, તમારી જે કંઈ પણ પાપ લીલાઓ છે એ બધાથી કંટાળીને તમારી અંદર રહેલી તમારી જ આત્માઓની પુકારથી આ મહાપ્રલય થઈ રહ્યો છે કે એ આત્માઓએ આ દેહ છોડી દેવા માગે છે અને પરમાત્માને પ્રાર્થના કરે છે. એ આત્માઓની પુકાર, એ પૃથ્વી માતાની પુકાર, એ પંચ તત્વોની પુકાર, જેટલાના સાક્ષી ભાવે આ પૃથ્વી ચાલે છે એ દરેકની પુકાર છે કે મહાદેવ, હે નારાયણ, હે વિષ્ણુ, હે દત્તાત્રેય, હવે તું થોડું મેદાન સાફ કર, બહુ કચરો વધી ગયો છે. સમજ્યા? બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, પણ જગત એ બ્રહ્મની, પરબ્રહ્મની, પરમાત્માની પવિત્રતા પર ટકેલું છે અને એની પવિત્રતા આપણા નીચ કર્મોને કારણે દૂષિત થાય છે. માલિક નારાજ થઈ ગયા છે. એ ભાડુઆતને હવે બહાર કાઢે છે. તમારી અંદર રહેલી આત્મા પણ નારાજ થઈ ગઈ છે. એ પણ તમારા દેહને છોડી દેવા માંગે છે. વિચારજો શાંતિથી. નહીં સમજાય ને ભાઈ, આ તૂટક બોલેલા આજના વિડીયોનો સંવાદ 2-5 વાર સાંભળજો, તમારા ફેમિલીમાં ચર્ચા કરજો અને યોગ્ય લાગે તો જીવનમાં બદલાવ કરવાની કોશિશ કરજો. બરાબર? 900 કરોડની આજુબાજુ વસ્તી થઈ ગઈ. સંતો, ગુરુઓ, અવધૂતો બધાએ બહુ સુધારવાની કોશિશ કરી. એમાં પાછા કેટલા પાખંડીઓ પણ ગુરુ બની ગયા. કહે ને પેલો વહેતા પાણીમાં બધા હાથ ધોઈ નાખે. અને જ્યારે અવધૂતો સંતોએ પણ પરમાત્માને કહી દીધું કે ભાઈ અમારાથી બને એટલું કહી દો, હવે બાકીનું તું જોઈ લે. હા, તો પછી પરમાત્માએ ખુદ સુદર્શન ચક્ર ઉઠાવવું પડે અને કહ્યું તેમ તમારી અંદર રહેલી આત્મા જ તમારાથી દુઃખી થઈને હવે દેહ છોડી દેવા માંગે છે. હવે કઈ રીતે છોડાવે છે એ પરમાત્માનો વિષય છે. ક્યાંક જળ પ્રલય કરશે, ક્યાંક દાવાનળ કરશે, ક્યાંક ભૂકંપ કરશે, ક્યાંક જ્વાલામુખી ફાટશે. 50% તો જળ પ્રલયમાં જ પૂરા થવાના, 25% જેવા તો મહાબીમારીઓ એવી આવશે એમાં પૂરા થશે, અને બાકીના 25% આ યુદ્ધ, વર્લ્ડ વોર, ત્રીજું વિશ્વયુદ્ધ જે બધું ચાલી રહેલું છે ને એમાં પૂરા થાય. સાંભળો તમે આ શબ્દ જે કુદરતે મને બોલાવ્યો છે.
કે તમારી અંદર રહેલી આત્મા જ તમારથી દુઃખી થઈને હવે દેહ છોડવાની છે. આપણા કેવા કર્મો હશે કે આપણી આત્માને જ હવે દેહ છોડી દેવો છે. એનું સૂક્ષ્મ સ્વરૂપે આત્માનો પરમાત્મા સાથે સંવાદ થાય છે. મેં તમને એમના મોબાઈલનું ઉદાહરણ, તમે જે મોકલો છો એ બ્રહ્માંડ, આ જે આકાશ છે ને એ કોમ્પ્યુટરની સ્ક્રીન છે. સમજો, એ કોમ્પ્યુટરની સ્ક્રીન પર બધું જ પરમાત્મા દેખાય કે તમે શું મોકલો છો. પહેલાંના મોબાઈલ પર પહોંચે ને તે પહેલાં તે સ્ક્રીન પર આવી જાય. સમજ્યા? અને તમારો દેહ એ જ મોબાઈલ છે જે સીધો પરમાત્મા રૂપી મૂળ જે સેટેલાઇટ છે એની સાથે જોડાયેલો છે, ટાવર સાથે જોડાયેલો. મૂળ દેહ જ હવે એમ કહે છે, મૂળ આત્મા જ એમ કહે છે બહુ થઈ ગયો, હવે બહુ પાપ કરે છે. આ તમને નહીં ખબર હોય, તમારી આત્મા જ તમારાથી કંટાળી ગઈ. એની આત્માના ઉદ્ધાર કરવા માટે આવા ભાડુઆથી કંટાળેલો પરમાત્મા હું કે ભાઈ ઘર છોડો. પૃથ્વી એ લક્ષ્મી છે. શ્રી સૂક્તમમાં પાઠ સાંભળજો, ખબર પડશે. એ પૃથ્વીને તમે તમારા ગંદા વિચારો, ગંદા આચરણ, ગંદા કર્મોથી એ લક્ષ્મીને તમે અપવિત્ર કરી નાખો. તો સમુદ્ર ઉપર શેષનાગ પર રહેલા વિષ્ણુ સુનામી નહીં કરે તો શું કરશે? એ લક્ષ્મી શરીર પૃથ્વી માતા ભૂકંપ નહીં કરશે તો શું કરશે? જ્વાલામુખી કરશે તો નહીં કરશે? એમની સેવામાં રહેલા હનુમાનજી ચક્રવાત નહીં ફેલાવતો તો શું કરશે? બધાને એક એક ગદાથી મારવા આવે. મહાદેવનું ત્રીજું નેત્ર નહીં ખોલશે તો શું કરશે? અરે બ્રહ્મદેવ જેને આ રચના કરી છે ને એને પણ પસ્તાવો થતો હશે કે મેં કેવા માનવનું સર્જન કરેલું અને નીચે તો બધા દાનવ બની ગયા. જ્યારે ગેમ પરમાત્માની આ ગેમ છે ને, જ્યારે ગેમ કે નાટક કે સિનેમા કંટ્રોલ બહાર થઈ જાય ને ભાઈ, તો એ વાઇન્ડ અપ જ કરે. સમજાય? એ સમજાવ્યું તો ભગવાન તમને સમજાવે. ચાલો, બહુ લાંબો થઈ ગયો, 32 મિનિટનો વિડીયો થઈ ગયો. આ સંવાદ કલાકો થાય ને તો પણ નહીં પડે, 4 કલાક થાય તો પણ નહીં પડે. ટૂંકમાં પતાવીએ. તમને જે સમજાયું તે સમજાયું, બાકી તો હરી કરે શું હોય. ભગવાન આપ સૌને ખુશ રાખે, સમજણ આપે, માણસને માણસ બનાવે. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. તમારા ઘરના માલિકને ગમે એમ જીવો, એ માલિક તમને બીજા 100 વર્ષ રહેવા દે કે ભાઈ તારી ઈચ્છા થાય ત્યાં સુધી રહે. અને એવી રીતે જીવો કે તમારી આત્માને પણ એમ થાય કે હું 100 વર્ષ આ શરીરમાં રહ્યો, 200 વર્ષ શરીરમાં રહ્યો. એમને એમ સતયુગમાં કહે છે કે 1000 વર્ષ જીવતા હતા. કેમ? સમજાય? હવે કલયુગમાં આપણી આયુષ્ય કેમ ઘટી ગયું? આત્મા જ રહેવા નથી માંગતી. હવે એટલું મોટું પાપ વધી ગયું છે કે બધી આત્માઓએ સૂક્ષ્મ સ્વરૂપે પરમાત્માને કહી દીધું છે કે ભાઈ ગેમ પૂરી કરો. હવે ખંડસ પ્રલય કરે, મહાપ્રલય કરે, આટલામાં પતાવે કે આટલામાં પતાવે. એ બધી આત્માઓના સંકલ્પ પર છે. પાપીઓને પણ નથી ખબર કે એની આત્માએ શું સંકલ્પ કર્યો છે. ભગવાન એ બધી આત્માઓના ઉદ્ધાર માટે, કલ્યાણ માટે જે કંઈ પણ કરશે તે આપણે બધા સાક્ષી બનીશું. બરાબર? આપણે પરમાત્માના કાર્યોને સાથ આપીએ, એને ગમે એ રીતે જીવીએ તો પણ ઘણું છે. શ્રી ગુરુદેવ દત્ત. પ્રણામ.